પાઠ 3 અજબ જેવી વાત છે. બાળદોસ્તો, આંખો, હાથ, પગ વગેરે શું શું અને કેવું કેવું કામ કરે છે એ બતાવતું એક સુંદર ગીત જોઈએ. ગીત. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. નવા શબ્દો. દોસ્તો, કેવું લાગ્યું ગીતમાં? મજા આવી ગઈ. ચાલો, હવે હું જે શબ્દો બોલું એ તમારે બોલવાના છે. અજબ, કાંક, સાથ, ધ્યાન. જવાબ આપો. દોસ્તો, હમણાં ગીત સાંભળ્યું હતું ને? એની થોડી વાત કરીએ. તમે શાના વડે જોઈ શકો છો? તો હું શાના વડે જોઈ શકું? અને આ બિલાડી અને કૂતરો શાના વડે જોઈ શકતા હશે? કાન શું કામ કરે છે? આપણે તાળી શાનાથી પાડીએ છીએ? ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? જોડકા જોડો. ચાલો, હવે જોડકા જોડીએ. જુઓ, એક બાજુ શરીરના અંગો આપ્યા છે અને બીજી બાજુ જુદી જુદી વસ્તુ આપી છે. આપેલા અંગોને તેમના કામ સાથે જોડવાના છે. આપણે આંખોને કોની સાથે જોડીશું? આંખો જોવાનું કામ કરે છે, એટલે આંખોને ટીવી સાથે જોડીશું. પછી આપ્યું છે નાક. નાકને કોની સાથે જોડાય? નાક સૂંઘવાનું કામ કરે, એટલે તેને ફૂલ સાથે જોડાય. દોસ્તો, હવે કાનને સ્પીકર સાથે જોડો, કેમ કે સ્પીકરમાંથી આવતા અવાજ સાંભળવાનું કામ કરે છે. ગ. મૂળાક્ષર ઓળખો. બાળકો, ચાલો, આ ચિત્ર જોઈ કહો, આ કોણ છે? હા, કાળો કાળો કાગડો. જુઓ, ચિત્ર સાથે એક શબ્દ પણ લખ્યો છે. ચાલો, હું વાંચું છું. કા ગ ડો. દોસ્તો, એ કહો કે આપણે કાગડો શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે વચ્ચે શું બોલાય છે? કા ગ ડો. શું બોલાય છે વચ્ચે? વચ્ચે બોલાય છે ગ. બરાબર. હવે આપણે ગ પર ગોળ કરી દઈએ. હવે શું કરવાનું છે? હા દોસ્તો, ગ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે. ગરોળી, મગર, અજગર. સરસ સરસ. ગધેડું, જગ, મગજ,
પગલાં, ઢગલો, મગ. તમે ઉત્તરાયણમાં ઉડાવો છો એ પતંગ. પછી રીંગણ. બરાબર છે. નાગ, ગણપતિ, ગજરો પણ આવી શકે. હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં ગ આવતો હોય તેની નીચે લીટી કરવાની છે. મ મૂળાક્ષર ઓળખો. ચાલો બાળકો, હું તમને એક ચિત્ર બતાવું. શાનું ચિત્ર છે? હા, મગરનું ચિત્ર છે. અહીં જુઓ, આ મ ગ ર લખેલું છે. બાળકો, આપણે મગર બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, મ બોલાય છે. હવે આપણે મ પર ગોળ કરી દઈએ. આ છે મ અને વંચાય મ. હવે તમારે મ આવતો હોય તેવા શબ્દો વારાફરતી બોલવાના છે. મકાન, બદામ, દાડમ, મરઘી, જામફળ, રમકડા. અરે ધીરે, હવે કહો. ભમરડો. હા, સાચું. પછી કમળ. એ પણ સાચું. થોડા શબ્દો હું કહું, ચાલો. રામ, ગામ અને મજૂર. હવે આપણે મળેલા શબ્દોમાં જ્યાં મ છે તેની નીચે લીટી કરી દઈએ. ન મૂળાક્ષર ઓળખો. બાળ દોસ્તો, આ નગારાનું ચિત્ર જુઓ. હવે આ શબ્દ હું વાંચું છું. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ન ગા રૂ. દોસ્તો, હવે મને એ કહો કે આપણે નગારું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? હા, પહેલા બોલાય છે ન. હવે આપણે ન પર ગોળ કરી દઈએ. આ છે ન. આને વંચાય ન. હવે ન આવતો હોય તેવા શબ્દો આપો. જેમાં પાણી આવે એ. હા, નળ. પછી ભગવાનને કરાય નમન. અને જે આંગળી સાથે જોડાયેલા હોય તે નખ. બીજા શબ્દો હવે તમે યાદ કરો. હા, સફરજન, વાનર, અનાનસ, દુકાન. જેનાથી લખાય એ પેન. પછી ફાનસ, વિમાન, કાન. એમાં પણ ન આવે છે. હવે મળેલા શબ્દોમાં જ્યાં ન છે તેની નીચે લીટી કરીએ. આ થઈ ગઈ ન નીચે લીટી. જ મૂળાક્ષર ઓળખો. બાળ દોસ્તો, આ જલેબીનું ચિત્ર છે. હવે તેની નીચેનો શબ્દ વાંચો. કયો શબ્દ લખ્યો છે? શાબાશ, એ પણ આવડી ગયું. તમે સાચું વાંચ્યું. એ જ લે બી લખેલું છે. દોસ્તો, મને એ કહો કે જલેબી વાંચીએ ત્યારે પહેલો અક્ષર કયો બોલાય છે? હા, ત્યારે પહેલો અક્ષર બોલાય છે જ. પરિવાર મનમાં વાંચી કહો કે કયો મૂળાક્ષર પહેલા બોલાય છે? જ. હવે જ મૂળાક્ષર પર આપણે ગોળ કરી દઈએ. આને વંચાય કે બોલાય જ. હવે જ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે. સસલું શું ખાય? હા, ગાજર. ગરમી કોણ આપે? સૂરજ. પછી બીજા શબ્દો કહો. સફરજન, જમરૂક, વીજળી. બરાબર. અને ભજન અને જગત પણ આવી શકે.
અને બાજ, અજગર, ખંજરી, જનક પણ આવી શકે. હવે શું કરીશું? હવે આપણે કરીશું જ નીચે લીટી. વાંચો. બાળમિત્રો, હવે અહીં આપેલા શબ્દો હું વાંચી લઉં, પછી તમારે વાંચવાના છે. ચાલો, બધા આ બાજુ ધ્યાન આપો અને સાંભળો. નમ, જન, નમન, ગગન, મન, જગ, જગન, મનન, જમ અને મગન. રંગ પૂરો. આપેલા ચિત્રમાં જુદા જુદા મૂળાક્ષરો આપ્યા છે. ચિત્ર નીચે આપેલા મૂળાક્ષર ચિત્રમાં પણ છે. તેને ઓળખી તેમાં પીળો રંગ પૂરવાનો છે. તમને સમજાય એટલે દરેકમાં એક એક મૂળાક્ષરમાં રંગ પૂરી બતાવ્યું છે. પહેલું ચિત્ર જુઓ. ગુલાબનું છે ને? તેની નીચે કયો મૂળાક્ષર આપ્યો છે? સરસ, ગ આપ્યો છે. ચાલો, ગુલાબના ચિત્રમાંથી ગ શોધી અને તેમાં રંગ પૂરીએ. આ રહ્યો એક ઉપર અને આ રહ્યો બીજો ગ. આ શાનું ચિત્ર છે? આ છે મરચું. એમાંથી મ શોધી રંગ પૂરવાનો છે. ક્યાં ગયો મ? આ રહ્યો એક ઉપર અને આ બીજો નીચે. બંનેમાં પીળો રંગ પૂરો. એકમાં પહેલાથી રંગ પૂરેલો જ છે. દોસ્તો, છેલ્લા બે ચિત્ર નીચે આપેલો મૂળાક્ષર શોધો અને તેમાં રંગ પૂરી મને બતાવો. વાંચો. બાળ દોસ્તો, હવે બધા આ તરફ ધ્યાન આપો. જુઓ, આ શું લખ્યું છે? કોણ વાંચી બતાવશે? નમન, નમ, મગન, જમ, મનન, નમ, જમણ, જમ, ગગન, મગ, જમ. ગોળ કરો. દોસ્તો, હવે અહીં ગ, મ, ન, જ મૂળાક્ષર આપ્યા છે અને તેમની સામે શબ્દો આપ્યા છે. જુઓ, ગ મૂળાક્ષરની સામે આપેલા શબ્દોમાં જ્યાં ગ આવેલો છે ત્યાં ગોળ કરેલું છે. જગ શબ્દમાં છેલ્લે, પગરવ શબ્દમાં વચ્ચે અને મગર શબ્દમાં વચ્ચે ગ આવેલો છે. હવે આ મ મૂળાક્ષર સામે જે શબ્દો આપ્યા છે એમાંથી મ શોધો જોઈએ. વાહ! ત્રણેય શબ્દોમાંથી મ મળી ગયો. હવે શબ્દોમાં રહેલા મ પર ગોળ કરી નાખો. બાળમિત્રો, હવે આ બાકી રહેલા શબ્દોમાંથી મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરી મને બતાવો. આંગળી ફેરવો. બાળમિત્રો, અહીં બતાવ્યા મુજબ આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખી શકાય છે. બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે. જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની. હું અંક બોલીશ, તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની. તમે મારી સાથે સાથે તમે બેઠા છો એ પાટલી ઉપર અથવા તમારી હથેળીમાં પણ આંગળી ફેરવી શકો. જુઓ, આ ગ છે. એમાં આ રહ્યો એક. ચાલો શરૂ કરીએ. 1, 2, ફરીથી 1, 2, 3, 4. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો.
ટપકા જોડી લખો. બાળમિત્રો, તમે ઘણા મૂળાક્ષરો ઓળખતા અને વાંચતા શીખી ગયા છો. ચાલો હવે એ મૂળાક્ષરોના ટપકા જોડી અને લખતા શીખીએ. પહેલી લાઈન જુઓ. આ અડધા ગોળ જેવા આકારના ટપકા ઉપરની બાજુથી જોડવાની શરૂઆત કરીએ. પછી આવતો આકાર જુઓ. આના ટપકા પણ ઉપરથી જોડવાના છે. ઉપરથી છેક નીચે અને ત્યાંથી વાળી અને અહીં સુધી. અને આ અડધા ન ના ટપકા કેવી રીતે જોડવાના? ચાલો બતાવું. જો આ ગોળ કરેલું છે ત્યાંથી શરૂ કરી અહીંથી વાળી અને અહીં સુધી. દોસ્તો, બાકી રહેલા આકારોના ટપકા જોડો અને દરેક આકારની નીચે રહેલી બે લીટીમાં તેની ઉપર મુજબના આકારો ટપકા જોડી બનાવો. માત્રા શીખીએ. બાળમિત્રો, તમે ગ, મ, ન, જ મૂળાક્ષર ઓળખતા શીખી ગયા. હવે આપણે માત્રા ઓળખીએ. દોસ્તો, આ ચિત્ર જુઓ અને કહો આ શાનું ચિત્ર છે? બરાબર, આ ગાયનું ચિત્ર છે. તેની બાજુમાં શું લખ્યું છે? દોસ્તો, આપણે ગાય શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો અને પછી કહો. હા, ગા બોલાય છે. હવે આ ગાય શબ્દમાંથી ગા ને બોક્સની નીચે લખીએ. જુઓ, આ છે ગ અને આ છે ગા. હવે હું અહીં મ લખું તો અહીં શું લખાય? બાજુમાં માં લખાશે. અને ન લખું તો ના લખાશે. અને જ લખીએ તો તેની બાજુમાં જા લખાય. દોસ્તો, હવે ગા આવતો હોય તેવા શબ્દો તમારે યાદ કરીને મને કહેવાના છે. ગા આવતો હોય તેવા શબ્દો: ગાય, ગામ, ગાયક. તમને યાદ છે ને? શબ્દમાં ગા પહેલા, વચ્ચે અને છેલ્લે પણ આવી શકે. હવે માં આવતો હોય તેવા શબ્દો: માતા, માટી, માચિસ. ના આવતો હોય તેવા શબ્દો: નાળિયેર, નાયક, નાક. જા આવતો હોય તેવા શબ્દો: જામફળ, જાળી, જાયફળ, જાસૂદ. વાંચો અને જોડો. દોસ્તો, અહીં આપેલા શબ્દો વાંચવાના છે અને પછી એના જેવા જ શબ્દ સાથે જોડવાના છે. જુઓ, હું સમજાવું. પહેલો શબ્દ કયો છે? સરસ, ગાન છે. તેને સામેની બાજુ રહેલા ગાન શબ્દ સાથે જ જોડવાનો છે. શોધો તો, ગાન શબ્દ મળ્યો? તે બંનેને લીટી કરી જોડી દઈએ. એવી રીતે નામને નામ સાથે જોડી દઈએ. પછી કયો શબ્દ લખ્યો છે? હા, જાગ લખ્યું છે. તેને સામે અહીં લખેલા જાગ સાથે જોડી દઈએ. એવી રીતે માગને માગ સાથે જોડી દઈએ. મિત્રો, હવે બાકી રહેલા શબ્દો વાંચો અને સરખા શબ્દોને જોડો. લખો. ચાલો હવે ગ, મ, ન અને જ મૂળાક્ષરોના ટપકા જોડીને લખતા શીખવાનું છે. તૈયાર છો ને બધા? ચાલો ત્યારે. તમે આગળ જે રીતે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો બનાવ્યા હતા એમ જ તેને લખવાના છે. પછી આ જુઓ. આ છે કાનો. હા, એ મૂળાક્ષરો સાથે લાગે છે. તેના પણ ટપકા જોડો અને અહીં આપેલા ગા, મા, ના
અને જા ને પણ પાસે આપેલા ખાલી ખાનામાં લખો. ખૂટતો અક્ષર લખો. દોસ્તો, અહીં ચિત્રો અને નામ છે, પણ નામમાં એક એક અક્ષર ખૂટે છે. તમારે એક ખૂટતો અક્ષર મૂકવાનો છે. પહેલું ચિત્ર નળનું છે. મનમાં ચિત્રનું નામ બોલો. શું થયું? મળી ગયો ખૂટતો અક્ષર. સરસ. ન લખીએ એટલે બની જાય નળ. આ પેનનું ચિત્ર છે. ત્યાં ખૂટતો અક્ષરમાં શું આવે? હા, સાચું છે, ન આવશે. અને અહીં ભ પછી મ મૂકીએ એટલે થઈ જાય ભમરડો. બાળમિત્રો, બાકી રહેલા ચિત્રોના નામના ખૂટતા અક્ષર તમારી જાતે લખી મને બતાવો. જોડકા જોડો. બાળમિત્રો, અહીં આપેલ ચિત્રોના જોડકા જોડવાના છે. પહેલું ચિત્ર શાનું છે? દાંતનું. દાંતની સાથે તમે કોને જોડશો? હા, દાંત સાથે ટૂથબ્રશ જોડાય. સરસ. આગળનું ચિત્ર જુઓ. બીજું ચિત્ર નાકનું છે. નાક સાથે તમે કોને જોડશો? નાકને રૂમાલ સાથે જોડો. પછી શાનું ચિત્ર છે? હા, સાચું કહ્યું, નખનું ચિત્ર છે. તમે નખ કાપો છો ને? શાનાથી કાપો છો? નેઇલ કટરથી. નખને નેઇલ કટર સાથે જોડો. બાળમિત્રો, છેલ્લું ચિત્ર હાથનું છે. તમે હાથ સાફ કરો છો ને? શેનાથી કરો છો? શું કહ્યું? સાબુથી. બરાબર. હાથને સાબુ સાથે જોડો. જવાબ આપો. દોસ્તો, હવે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે દાંત કેવી રીતે સાફ કરો છો? આપણે નખ કેમ કાપવા જોઈએ? આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? ધોયેલા કપડાં પહેરવાથી શો ફાયદો થાય? દોસ્તો, બાકી રહેલા પ્રશ્નો વાંચી તેના જવાબ આપો. પ્રવૃત્તિ. લાલ અને લીલા રંગના શાકભાજીના નામ યાદ રાખી વર્ગમાં બોલો. અજબ જેવી વાત છે, ગીત પાક્કું કરી વર્ગમાં રજૂ કરો.